જય માતાજી મિત્રો, રાધે રાધે. તો આપણે આવી ગયા હતા પાછા બ્લોગમાં. આપણે આજે 7 વાગે નીકળી ગયા હતા માટલા ભરવા. અમારો ભાઈ આપણે જઈએ છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા. તમને બતાવી નાખું. તો ફાઇનલી આપણે માટલા ભરવા આવી ગયા હતા અને ચાલુ કરી નાખી દીધું ભરવાનું. કોકડા ખાતમ ના ખાવ જોઈ શકો છો. તો ફાઇનલી આપણે આટલું ભર્યું ને નાના ગરબા ભરી દીધા હતા. અમારો ભાઈ ઊભો ભાઈ અંદરથી લાવવાના બીજા. તો આપણે આટલા ભરી દીધા હતા પાછળવાળા. તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ હતી. હા, તમે પાછળ જોઈ શકો છો. ઉપર ટોચ ગાડી હતી. પાછી તમને બતાવી દઉં. લઈ ગયો તો સારું હતું યાર. તો ફાઇનલી આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા ત્યાંથી અને હવે ડીઝલ પુરાવા ભર્યા હતા. તો આપણે ઘેર પહોંચી ગયા હતા. આપણું ઘર રહ્યું. તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા હતા. ગાડીના બંધ પણ ખોલી દીધા હતા. દોરડું હતું એ ખોલી દીધું હતું. અને હવે ગાડી આટલે ખાલી કરવાની આપણે. હવે ખાલી કરવાની. આ એક ગડું મેળ્યું. આપણું ગોડાઉન છે એનું. અને રોમપાતર ભરાયા હતા ભાઈ. એ પણ ટોચ ગાડી છે. અને આપણે હવે ગડવા ખાલી કરી દઈએ આટલે. તો આપણે આટલી અડધી ગાડી ખાલી કરી દીધી. મારો ભાઈ રહ્યો એને ખાલી કરાવી હતી. હા, મોટા અહીંથી થોડા નાના અને અહીંથી મોટા. આપણા ઘેર માટી નાખીને જતી રહી હતી. કાળી માટી નાખવા આવી હતી ત્યાં નાખીએ. આ ટ્રેક્ટર રહ્યું. અને આપણા ભાઈ પાછળ ખોલો. પાછળ ગડવા ઉતારી દઈએ. એમ બધા ઉતારી દેવાના જ છીએ. એટલે નાના મોટા આ મોટા એ તમને બતાવ્યા હતા હમણાં. ભાઈ ખોલો દોડી. તો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી. હા, તમે જોઈ શકો છો. આ બધા બહાર નીકળી દીધા હતા. એટલે અને હવે આપણે જવાનું છે બારે. આપણે બોલન જતા રહીએ. ચોકડી પરથી જવાનું હોય, રમેલમાં જવાનું હોય. તમે એ બનાવી દો, આપણે બતાવીશું. જય માતાજી. તો ફાઇનલી આપણે પહોંચી હતા. અરે આપણો ભાઈ મને તો તમે ઓળખતા જ હશો. તમે જોઈ શકો છો. 10:30 વાગ્યા જ હતા. ચાર્જેબલ નું ચાર્જ ચડ્યા જાય.